एकदम शांति बाजू था एना फरेजर पीआई साहेब એટલું બધું વર્તન ખરાબ કરી છે નકમ કરી શકે છે સર તમે સીસી ફૂટેજ જોઈ શકો છો આવું બિહેવિયર શા માટે અમે એકદમ શાંતિથી પ્રોટેસ્ટ કરી અમે કીધું અમે એક ઇન્ડસ્ટ્રી તરીકે અમે આવેદન આપવા જઈએ છીએ સાહેબ ધક્કા મૂકીને હાથ પકડી સીડી ઉપર અમે જો અમારી રીતે પડી સીડી ઉપર પડી જાય એવું છે સાહેબ એની સાહેબ તમે એક્શન લો આ રીતે સાવટ रजूआत करना हमारा हक है और ये बच्चे बेचारे दूर दूर से साहब जो તમે સીડી પકડી તો પડી ગયા તમે એટલી બધી હાલત થઈ ગઈ તો સાહેબ ને આતે તમે ઠીક છે સાહેબ કે સાહેબ એક્શન લો તમે सरकार तो नहीं सांभळती अधिकारीओ तो एटलीस्ट सांभळे सर हमको तो आप ही ऐसे ત્યાં સુધી પણ પહોંચવા નથી વિદ્યાર્થીઓને આટલી તાનાશાહી सर हमें इसका रिटन में कुछ रिप्लाई मिलेगा ऐसी हमारी अपेक्षा है हम सरकार में भेज देंगे ये जो आपका आगे सरकार है सरकार में ये यहाँ से फॉरवर्ड तो सर यहाँ पे ऐसे कोई रिटर्न रिप्लाई तो मिलेगा ना कि आपका ये कॉपी हम तो भेजेंगे वापस थैंक यू आप लोग ले लें हाँ जी सीधी बात आपका नाम और परिचय और आज इसके लिए यहाँ पे धरना किया हुआ है। नमस्कार, मैं डॉक्टर कायनात अंसारी आथा, उपाध्यक्ष गुजरात प्रदेश आम आदमी पार्टी। आज हम लोग सोनम वांगचुक जी के जो शांत प्रदर्शन है उनका जंतर मंतर पे, उसके सपोर्ट में ये आंदोलन कर रहे हैं। मुझे लगता है कि एक आदमी जो अपनी जो इतना अच्छा सामाजिक कार्य करता है, जिसने शिक्षा को एक नई ऊंचाइयां दी हैं, जिन्होंने इतना प्रेरणा दी है बच्चों को, ऐसे आदमी को अपनी आवाज सरकार तक पहुंचाने के लिए इतना संघर्ष करना पड़ रहा है। तो लोगों को सोचना चाहिए कि उनके बच्चे नीट की परीक्षा नहीं दे रहे, हमारे बच्चे नीट की परीक्षा दे रहे हैं। और मुझे लगता है लोगों को एक बात और सोचनी चाहिए कि धर्म, जाति, कास्ट, इन सब से ऊपर उठ के जो मूल मुद्दे हैं, जैसे शिक्षण एक मूल मुद्दा है, उसके ऊपर राजनीति होनी चाहिए, ना कि धर्म पर राजनीति होनी चाहिए, क्योंकि इससे हमारे बच्चों का भविष्य तय होता है। तो सोनम जी जो हमारे बच्चों के लिए कर रहे हैं, हम उनका संपूर्ण समर्थन करते हैं। हम चाहते हैं कि सरकार उनके साथ संवाद करे और उससे उसका उकेल निकाले। कितना दिन हुआ वहाँ पे धरना किया हुआ? जंतर मंतर पे आप सब फॉलो कर रहे हैं इंस्टाग्राम पे, उनको इतने दिन में जब उनकी तबीयत लथड़ी है तब भी सरकार के कान पे जू नहीं रेंग रही है। प्रश्न ये होना चाहिए सर। मारू नाम शिवजी सीजू। आज रोज जुबेली सर्कल भुज खाते अमे सौ विद्यार्थीओ, तेमना वालीओ अने सामाजिक अग्रणीओ તેમજ મહિલાઓ સાથે આજે શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા છીએ। હાલ દિલ્હીમાં જંતર મંતર મધ્યે જે નીટ પેપર લીકના મુદ્દે મોટા પાયે આંદોલન થઈ રહ્યું છે અને એ આંદોલનમાં આપણા પ્રખર સાયન્ટિસ્ટ એવા સોનમ વાંગચુકજીની જાણી જોઈને આ સરકારે જે ધરપકડ કરી અને સારવારના નામે આંદોલનને વિખેરી નાખવા માટે એમને ત્યાંથી હટાવી લેવામાં આવ્યું જબરદસ્તીથી। સોનમ વાંગચુકજીના આજે સમર્થનમાં અમે અહીં તમામ કચ્છના વાસીઓ એકઠી થયા છીએ અને નીટ પેપર લીકના મુદ્દે અમે વિરોધ પ્રદર્શન અમારું નોંધાવીએ છીએ। ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપવા માટે હાલ સુધી કોઈ એક શબ્દ પણ નથી બોલ્યા। આખા ભારત દેશમાંથી વિદ્યાર્થીઓ આંદોલન કરે છે, પણ આ સરકારના પેટનું પાણી નથી હલતું। સરકાર આ ખાડા કાન કરે છે, એને બધી ખબર છે, તેમ છતાં વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટને કોઈ ધ્યાન આપવામાં નથી આવતું। ઉલટાનું આજે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો છે। આ અમે કડક શબ્દોમાં આને વખોડીએ છીએ અને જેમ બને તેમ જલ્દીથી વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવે અને ધર્મેન્દ્ર પ્રધાન એ પોતાના પદેથી રાજીનામું આપે એવી લોક માંગ સાથે અમે એકઠા થયા છીએ। જો આવનાર સમયની અંદર આવા જ પ્રશ્નો હજી વિદ્યાર્થીઓને નડતરરૂપ રહેશે તો અમે મોટામાં મોટા આંદોલનો કરીશું અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, નીટ પેપર લીકની ઘટના ન બને અને આ સરકાર જે પેપર લીક સરકાર છે, જેના પેટનું પાણી નથી હલતું, એ સરકારને ઉખેડી ફેંકવા માટે પણ વિદ્યાર્થીઓ સક્ષમ છે અને દેશનો યુવાન જો ધારશે તો આ સરકારને પલટતા વાર નહીં લાગે। માટે હજી પણ સરકારમાં બુદ્ધિ હોય અને વિદ્યાર્થીઓની હિત માટે જો એનામાં જરા પણ સોચ હોય તો એ તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લે, નહીં તો વિદ્યાર્થીઓ હજી પણ ઉગ્ર થશે અને આનું પરિણામ બહુ ગંભીર આવશે। વિદ્યાર્થીઓને એટલું સંદેશ આપીશ કે તમે તમારા મુદ્દે આ શિક્ષણનો પ્રશ્ન છે, કોઈ રાજનીતિક કોઈ પ્રશ્ન નથી। આપણા માટે તેઓ જંતર મંતર ઉપર બેઠા છે। સોનમ વાંગચુકજી 18 દિવસ સુધી ત્યાં ઉપવાસ ઉપર સતત ભૂખ હડતાલ ઉપર બેઠા, તેમ છતાં આ આંદોલનને વિખેરવા માટે તેમને લઈ જવામાં આવ્યું। એ કોઈની
પોતાના માટે અંગત કોઈ પ્રશ્ન માટે ત્યાં નથી બેઠા, પણ વિદ્યાર્થીઓ માટે બેઠા છે. એટલે કચ્છભરના અને ગુજરાતભરના વિદ્યાર્થીઓને હું આહવાન કરું છું કે તમે પણ આ આંદોલનમાં જોડાઓ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે સમર્થનમાં જોડાઓ. આજે જે અપીલ કરવામાં આવી, અપીલના પરિણામ સ્વરૂપે આજે અમે લોકો અહીંયા ધરણા પર બેઠા છીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દેશમાં જે શિક્ષણ વ્યવસ્થા છે તે એકદમ કથળી ગઈ છે. વારે વારે પેપર લીક થાય છે. અત્યાર સુધીમાં લગભગ 90થી વધારે પેપર લીક થઈ ચૂકી છે. અને ખાસ તો જે મેડિકલ ક્ષેત્ર છે એ મેડિકલ ક્ષેત્રની નીટની જે પરીક્ષા છે, જ્યાંથી વિદ્યાર્થી ડૉક્ટર બનવાની પેલું પગથિયું ચડે છે, આ નીટની જે પરીક્ષા છે, નીટની પરીક્ષામાં વારે વારે પેપર લીક થાય છે. ગયા વખતે પણ પેપર લીક થયું હતું અને એ વખતે પણ જવાબદારોને સજા દેવાની વાત થઈ હતી. પણ આજ દિવસ સુધી આવા કોઈ પણ જવાબદારોને ના તો પકડવામાં આવે છે અને ના તો સજા દેવામાં આવે છે. આ વખતે પણ છોકરાઓ સાથે ફરી પાછું, આપણા બાળકો સાથે ફરી પાછી આવી ગંદી રમત કરવામાં આવી અને ફરી પાછું પેપર લીક થયું. તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ બદલવી જોઈએ. આ સિસ્ટમ બદલવા માટેની જે માગણી છે એને કોઈ પક્ષ પાર્ટી સાથે ખરેખર લેવા દેવા નથી. કેમ કે બધાના બાળકો છે. નીટની પરીક્ષા દરેક બાળક આપે છે જેને ડૉક્ટર બનવાની ઈચ્છા છે. એ બાળક કોઈ પણ ધર્મનું હોઈ શકે છે, કોઈ પણ પક્ષ પાર્ટીના કુટુંબનું હોઈ શકે છે, કોંગ્રેસવાળાનું, ભાજપવાળાનું, આમ આદમી પાર્ટીવાળાનું હોઈ શકે છે. એટલે આ જે ચળવળ છે જે કહે છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા સુધારવી જોઈએ, એ ચળવળ કોઈ પક્ષ પાર્ટીને સાથે લેવા દેવા નથી, પણ આ ભારતવાસીઓની ચળવળ છે. અને એટલે જ જ્યારે શિક્ષણવિદ એવા સોનમ વાંગચુકે પોતાનું જીવ દાવ પર મૂકીને જ્યારે આ ચળવળ ઉપાડી છે, ત્યારે એક નાગરિક તરીકે અને એક પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ આ વાતને સંપૂર્ણ ટેકો આપવા અમે લોકો અહીંયા આગળ ધરણા અત્યારે કરી રહ્યા છીએ. કચ્છ ગુજરાતના લોકોને ખાસ કહેવાનું થાય કે આપણી ધરતી એ સરદાર પટેલની ધરતી છે, જેણે કહ્યું છે કે અન્યાયને સહન કરવો એ પણ મોટો ગુનો છે. તો જ્યારે આપણા બાળકો સાથે આવો હળ અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આપણે જરા પણ ચૂપ ના રહેવું જોઈએ અને આપણે જરૂરથી દરેક ક્ષેત્રે સવાલ ઉઠાવવા જોઈએ.